હેલો મિત્રો, નમસ્કાર। જુનાગઢ લોકસભા સીટ પર નરેન્દ્ર મોદીની સભા થઈ છે। જ્યાં જ્યાં નરેન્દ્ર મોદીની સભા થઈ છે એ સીટ પર ભાજપની મુશ્કેલી છે એ જગ્યા પર જ નરેન્દ્ર મોદીની સભા થઈ છે। તો જુનાગઢ લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણ સમજવું છે। કઈ જ્ઞાતિના કેટલા મતો છે, બાદમાં એ જ્ઞાતિ છે એ કોંગ્રેસ તરફ જઈ રહી છે કે ભાજપ તરફ જઈ રહી છે, દરેક સમાજને સમજવા છે। સાથે કારડિયા રાજપૂત સમાજ છે 2022નો બદલો રાજેશ ચુડાસમા સાથે લેવાની વાત કરી રહ્યા હતા। તો એ કારડિયા રાજપૂત સમાજ જેના મતો પણ 1 લાખ આસપાસ છે, એ 1 લાખ મતો કઈ બાજુ જઈ રહ્યા છે? અગાઉની ચૂંટણીમાં 85% કારડિયા રાજપૂત સમાજ છે જે ભાજપ તરફી રહ્યો હતો, પરંતુ 2022ના ઇલેક્શનમાં રાજેશભાઈ ચુડાસમાની સામે એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે રાજેશભાઈ ચુડાસમાએ પાછળ રહી અને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરી, જેનાથી માનસિંહ પરમાર જે કારડિયા રાજપૂત સમાજના ગીર સોમનાથના ધારાસભ્યના ઉમેદવાર હતા એની હાર થઈ। જે આક્ષેપો છે ભરી સભામાં પરિણામ બાદ છે લગાવવામાં આવ્યા હતા। બાદમાં કોંગ્રેસ પક્ષમાંથી છે આહિર સમાજના ઉમેદવાર છે અને કોળી સમાજના ભાજપમાંથી રાજેશ ચુડાસમા છે। તો શું આહિર સમાજ ભગવાનભાઈ બારડ જે તાલાલાના ધારાસભ્ય છે, એક મંત્રી પણ છે આહિર સમાજના, શું જુનાગઢ લોકસભા સીટ પર આહિર સમાજ ભાજપ સાથે રહેશે કે કોંગ્રેસ તરફ રહેશે? એ દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે। ક્યાં સમાજના કેટલા મતો છે, એ દરેક મતોમાંથી કેટલા ટકા વોટિંગ થશે, એ વોટિંગમાંથી જે મતો વધે છે એ મતો છે કેટલા કોંગ્રેસ તરફી અને કેટલા છે ભાજપ તરફ જવાની શક્યતા છે? આજે અનુમાન છે, આજે ગણિત છે, મારા પોતાનું છે, મને જે સમજાણું છે, જે ગ્રાઉન્ડ લેવલે લોકો ચર્ચા કરી રહ્યા છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। જુનાગઢ લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો કઈ જ્ઞાતિના કેટલા મતો છે, જેમાં સૌથી વધારે કોળી સમાજના મતો છે 3,02,000 આસપાસ મતો છે। બાદમાં પટેલ સમાજ આવે છે જેના 2,97,000 મતો છે જુનાગઢ લોકસભા સીટ પર। બાદમાં મુસ્લિમ સમાજ આવે છે 1,97,000 મતો છે। બાદમાં દલિત સમાજ આવે છે 1,67,000 આસપાસ મતો છે દલિત સમાજના જુનાગઢ લોકસભા સીટ પર। બાદમાં આહિર સમાજના મતો, જે આહિર સમાજના ઉમેદવાર કોંગ્રેસમાં છે, ભગવાનભાઈ બારડ ભાજપમાં આવવાથી આહિર સમાજના મતો છે ભાજપ તરફ વળ્યા હતા, પરંતુ હાલ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આહિર સમાજમાંથી છે। એ આહિર સમાજના મતો જુનાગઢ લોકસભા સીટ પર 1,43,000 છે। બાદમાં કારડિયા રાજપૂત સમાજ જેના મતો 1,05,000 આસપાસ છે। જોવાનું એ પણ રહેશે કે 2022નો વિવાદ છે એ વખતે પરિસભામાં એવું માનસિંહ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે છોડવામાં નહીં આવે, આનું પરિણામ તમારે ભોગવવાનું જ રહેશે। તો એ કારડિયા રાજપૂતના મતો પણ નિર્ણાયક છે। સાથે ક્ષત્રિય સમાજના મતો 43,000 છે। કારડિયા રાજપૂત અને ક્ષત્રિય સમાજના મતો ભેગા કરીએ તો 1.5 લાખ આસપાસ થાય છે। તો એ 1.5 લાખ મતો નિર્ણાયક છે। આહિર સમાજના પણ જે 1,43,000 મતો છે એ પણ નિર્ણાયક છે। ત્યારબાદ પ્રજાપતિ સમાજના મતો 54,000 છે। રબારી સમાજના 49,000 છે। બ્રાહ્મણ સમાજના 47,000 છે। લોહાણા સમાજ ડોક્ટર અતુલ ચગના કેસમાં રાજેશ ચુડાસમાનું જે બી ચાલ્યું હતું એ લોહાણા સમાજના મતો 38,000 છે। એ 38,000માંથી જો 50% કે 60% મતદાન થાય છે તો માત્ર 15,000 થી 20,000 મતોથી કોઈ લોકસભા સીટ પર કોઈ લાંબો ફરક પડતો નથી। ત્યારબાદ છે ખારવા સમાજ જેના 34,000 મતો છે। અને અન્ય મતોની વાત કરીએ 3,16,000 મતો જે અન્ય છે, જે છૂટક વર્ણ છે, એમ ટોટલ મળીને 17,92,000 એટલે કે 18 લાખ આસપાસનું મતદાન જુનાગઢ લોકસભા સીટ પર ગણવામાં આવે છે। હવે જે આપણે આ દરેક સમાજના મતોની વાત કરી, એ દરેક સમાજના મતો છે એ કઈ તરફ જઈ શકે છે, ભાજપ તરફ કે કોંગ્રેસ તરફ, એનું આપણે ગણિત સમજવું છે। થઈ શકે તો બાજુમાં તમને
ભાજપ અને કોંગ્રેસમાંથી કયા સમાજના કેટલા મતો મળે છે એ તમને હું બતાવવાનો પ્રયત્ન પણ કરીશ. તો એમાં પ્રથમ આવે છે કોળી સમાજ, જેના મતો 3,04,000 સમથિંગ છે. તો એ 3,04,000 મતો છે તેમાં જો મતદાન 60% આસપાસ થાય છે, કેમ કે રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, કોળી સમાજમાંથી આવે છે. સામે પૂંજાભાઈ વંશ કોંગ્રેસના અને વિમલભાઈ ચુડાસમા બંને કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાને જીતાડવાના પ્રયત્ન કરે છે, પરંતુ જ્ઞાતિવાદના કારણે કોળી સમાજ મોટા ભાગનો છે એ રાજેશભાઈ ચુડાસમા તરફ છે એ જઈ શકે છે, કેમ કે કોંગ્રેસના ઉમેદવાર આહિર સમાજના છે. જો 60% વોટિંગ થાય છે તો 1,80,000 આસપાસનું મતદાન થાય છે, જેમાંથી 80% મતો રાજેશભાઈ ચુડાસમાને છે એ મળી શકે છે, કોળી સમાજના ઉમેદવાર છે એ માટે. એટલે 1,44,000 મતો ભાજપને છે કે રાજેશભાઈ ચુડાસમાને છે એ કોળી સમાજના મળી શકે છે, જ્યારે કોંગ્રેસને છે 36,000 આસપાસ મતો છે એ મળી શકે છે. બાદમાં છે પાટીદાર સમાજ, પટેલ સમાજ, જેનું મતદાન છે 2,97,000. પટેલ સમાજના કોઈ ઉમેદવાર નથી. રાજેશભાઈ ચુડાસમા કોળી છે, હીરાભાઈ જોટવા આહિર છે. પટેલ સમાજનું મતદાન છે એટલું બધું ના થાય, કેમ કે બંનેમાં છે પટેલ સમાજના ઉમેદવાર નથી. માટે 50 થી 55% જો વોટિંગ થાય છે તો 1,48,000 જેવા મતો છે એ પટેલ સમાજના પડે છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને છે ફાયદો થઈ શકે છે. 70% મતો ભારતીય જનતા પાર્ટી એટલે કે રાજેશભાઈ ચુડાસમાને મળી શકે છે. 1,04,000 આસપાસ મતો ભાજપને મળે છે, જ્યારે કોંગ્રેસને છે 44,000 આસપાસ મતો છે એ કોંગ્રેસને મળે છે. બાદમાં મુસ્લિમ સમાજ આવે છે, જેના મતો 1,97,000 છે. જો 55% વોટિંગ થાય છે તો 1,08,350 આસપાસનું મતદાન થાય છે, જેમાંથી કોંગ્રેસને છે વધારે ફાયદો થઈ શકે છે. મુસ્લિમ સમાજ પહેલેથી કોંગ્રેસ તરફ મતદાન કરતો આવે છે, એ માટે 80% કોંગ્રેસને મતો મળે તો 86,680 આસપાસ મતો છે જે કોંગ્રેસને મળે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ સમાજના 20% જ મતો મળે છે. 25,050 આસપાસ ભારતીય જનતા પાર્ટીને મતો મુસ્લિમ સમાજના મળી શકે છે. બાદમાં છે દલિત સમાજ, જેનું મતદાન 1,67,000 છે. તો એ દલિત સમાજમાં પણ કોંગ્રેસને છે એ ફાયદો જોવા મળી રહ્યો છે. જો 50% આસપાસ મતદાન થાય છે, 83,500 મતો છે એ મતદાન પેટીમાં છે પડે છે, જેમાંથી 70% મતો કોંગ્રેસને મળી શકે છે. એટલે એ 70% મતો પડે તો એ 58,450 આસપાસ મતો છે કોંગ્રેસને મળી શકે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 30% મતો મળે છે. 25,050 આસપાસ મતો દલિતના છે એ ભારતીય જનતા પાર્ટીને પણ મળી શકે છે. બાદમાં છે આહિર સમાજ, ખૂબ જ નિર્ણાયક છે. આહિર સમાજના ઉમેદવાર કોંગ્રેસમાંથી આવે છે અને એ જ આહિર સમાજનું મતદાન જુનાગઢ લોકસભા સીટ પર 1,43,000 આસપાસ છે નિર્ણાયક માનવામાં આવે છે. ભગવાનભાઈ બારડ, જે તાલાલાના ધારાસભ્ય છે, અન્ય પણ એક મંત્રી પણ છે, એ બંને છે દમખમ લગાવે છે ભારતીય જનતા પાર્ટી તરફ આહિર સમાજ રહે એવા પ્રયત્ન કરે છે, પરંતુ એ પ્રયત્ન કરવા છતાં આહિર સમાજ છે જુનાગઢ લોકસભા સીટ પર કોંગ્રેસ તરફ જઈ શકે છે. મારા અંદાજ પ્રમાણે આહિર સમાજના ઉમેદવાર હોવાથી 75% આસપાસ છે આહિર સમાજનું મતદાન છે. આ ખેંચતાણ વચ્ચે સામે એક ખેમો છે ભાજપ તરફી આહિર સમાજને મતદાન કરવા ખૂબ મહેનત કરશે, જ્યારે હીરાભાઈ જોટવાનો કોંગ્રેસનો ખેમો છે એ આહિર સમાજના કોઈ પણ મત ન પડ્યારે આપણા સમાજના ઉમેદવાર છે, દરેક લોકોએ મતદાન કરવું જોઈએ. માટે 75% આસપાસ છે મતદાન થઈ શકે છે. તો 1,43,000 મતદાનમાં જો 75% વોટિંગ થાય છે તો 1,07,000 આસપાસ મતો છે એ પાડી શકે છે આહિર સમાજ, જેમાંથી કોંગ્રેસને છે એ 70% મતો છે એ મળવાની પૂરી શક્યતા છે, અને રાજેશભાઈ ચુડાસમાને 30% આહિર સમાજના મતો છે એ મળી શકે છે. તો એ 70% પ્રમાણે 75,000 આસપાસ મતો હીરાભાઈ જોટવાને કે કોંગ્રેસને છે એ મળી શકે છે, જ્યારે ભાજપને છે 30,000 થી 32,000 મતો છે એ રાજેશભાઈ ચુડાસમાને આહિર સમાજના ખૂબ મહેનત કર્યા બાદ છે એ મળી શકે છે. બાદમાં છે કારડિયા રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ બંનેના મતોને મિલાવીએ તો એમાં ક્ષત્રિય સમાજના 43,000 મતો છે, જ્યારે કારડિયા રાજપૂત સમાજના 1,05,000 આસપાસ મતો છે. બંનેને મિલાવીએ
1,48,000 આસપાસનું મતદાન ક્ષત્રિય સમાજનું, ક્ષત્રિય રાજપૂત સમાજનું જુનાગઢ લોકસભા સીટ પર છે. 2022નો બદલો લેવાની વાતચીત થઈ રહી છે. અગાઉના વિડીયોમાં આપણે ખૂબ વાત કરી છે, ડિટેલમાં જવું નથી. જે રાજપૂત સમાજના ઉમેદવાર વિમલ ચુડાસમાની સામે હાર્યા હતા માત્ર 900 મતે, તો એવા આક્ષેપ લાગ્યા હતા કે રાજેશભાઈ ચુડાસમાએ અંદર ખાને છે વિમલભાઈ ચુડાસમાને મદદ કરી, આક્ષેપો જાહેર સભામાં છે લગાવ્યા હતા. તો જો એ બદલાવની કે બદલો લેવાની ભાવના છે એ હજુ હોય છે તો કારડિયા રાજપૂત સમાજ એટલે કે ક્ષત્રિય સમાજના જે મતો છે એ કોંગ્રેસ તરફ છે એ જઈ શકે છે. જીનુભાઈ બોગાભાઈ સોલંકી રાજેશભાઈ ચુડાસમાની સાથે રહીને ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને આ કારડિયા રાજપૂત સમાજ છે તેના મતો 85% છે ભાજપ તરફી ગત લોકસભામાં છે એ રહ્યા હતા. હવે જોવાનું રહેશે કે એનું એ પરફોર્મન્સ જાળવી રાખવા છે એ ભાજપ સફળ થાય છે કે કેમ. અને માથે એક આ ક્ષત્રિય સમાજનો વિવાદ પણ ચાલી રહ્યો છે એટલે બદલો લેવાની તક છે કે 2022નો જે બદલો લેવાનો છે એમાં આપણું નામ પણ ન આવે, બદલો પણ લેવાઈ જાય અને નામ છે એ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનો વિવાદના કારણે જુનાગઢ લોકસભા સીટ પર કારડિયા રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના મતો છે એ ભાજપની વિરુદ્ધમાં પડ્યા હોય છે 2022નો બદલો લેવા માટે, પરંતુ નામ છે એ ક્ષત્રિય સમાજનું જે બી વિવાદ ચાલી રહ્યો છે તેનું નામ આવે એટલે બદલાનો બદલો પણ થઈ જાય. અને ભારતીય જનતા પાર્ટીમાં જે બી હાઈકમાન્ડમાંથી ઠપકો આવતો હોય છે, જો તમે અંદર ખાને છે એક ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હોય કે તમારા જે બી મત વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને મતો નથી મળતા, તો એ ઠપકો આવતો હોય છે. તે દરેક વાતથી બચવા માટે ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ ચાલી રહ્યો છે તેને આગળ ધરી અને 2022નો બદલો છે એ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ છે એ લઈ શકે છે. તો 75% જો મતદાન થાય છે તો કારડિયા રાજપૂત સમાજના 1,48,000 મતો છે ક્ષત્રિય અને કારડિયા રાજપૂત બંનેના મિલાવીને જો 60% મતદાન થાય છે તો એમાંથી 88,000 આસપાસનું મતદાન થાય છે. અને જો આ બંને રોજ જોવા મળે છે તો કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને કદાચ 55% મતો કારડિયા રાજપૂત અને ક્ષત્રિય સમાજના છે એ મળી શકે છે. તો એ આંકડા પ્રમાણે 48,840 આસપાસ મતો છે એ કોંગ્રેસને મળી શકે છે, જ્યારે 45% મતો પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને 39,000 કે 40,000 આસપાસ મતો છે કારડિયા ક્ષત્રિય સમાજના છે મળી શકે છે. આંકડો ઘટી પણ શકે છે. જે રીતે આંદોલન છે એ મુહિમ પકડે છે મતદાન આસપાસના સમયમાં એ પ્રમાણે આંકડો ઉપર નીચે થઈ શકે છે, પરંતુ અત્યારે જે 85% મતો છે કારડિયા રાજપૂત સમાજના ભાજપને મળવાના હતા એ આંકડો છે એ 45% આસપાસ આપણે મૂક્યો છે. 30 થી 40% આંકડો છે કે આ મતો છે ભારતીય જનતા પાર્ટીના ઘટી શકે છે. પછી છે બ્રાહ્મણ સમાજ, 47,000 આસપાસનું મતદાન છે. બ્રાહ્મણ સમાજ મોટા ભાગે છે ભાજપની સાથે હિન્દુત્વના સાથે રહેતા હોય છે, માટે આ બ્રહ્મ સમાજના મતોનો ફાયદો રાજેશભાઈ ચુડાસમાને કે ભારતીય જનતા પાર્ટીને છે એ થઈ શકે છે. તો એ 47,000 મતોમાંથી જો 60% મતદાન થાય છે તો 28,000 આસપાસ મતો છે એ બ્રહ્મ સમાજના પડે છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને 80% જો મતો મળે છે તો 22,500 આસપાસ મતો ભારતીય જનતા પાર્ટીને મળે છે, જ્યારે કોંગ્રેસને માત્ર છે એ 5,600 આસપાસ મતો છે એ મળે છે. બાદમાં છે લોહાણા સમાજ, જેના મતો છે 38,000 છે. અતુલ સગના કેસના કારણે લોહાણા સમાજ છે નારાજ ચાલી રહ્યા છે. ભલે તેના દીકરાએ છે એક પત્રિકા વાંચીને જે બી કીધું કે ભાઈ મારા કારણે, મારા પરિવારના કારણે અમારે કોઈને કોઈ વસ્તુ નથી અને આના કારણે મુદ્દો ન સકાવી, એ જે કાંઈ છે એ મીડિયા સમક્ષ આવ્યું છે, પરંતુ લોહાણા સમાજ હજુ નારાજ છે. પરંતુ લોહાણા સમાજના એટલા બધા મતો નથી જેના કારણે એ લોકો છે રાજેશભાઈ ચુડાસમાને હરાવી શકે. 38,000 મતો છે, એમાં પણ જો 55% મતદાન થાય છે. લોકસભાની ચૂંટણીમાં ખૂબ ઓછું મતદાન થતું હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, એ ગ્રાઉન્ડ લેવલની એ ચૂંટણીઓમાં લોકોને વધારે ઉત્સાહ હોય છે ને એ ચૂંટણીમાં છે 70, 75 કે 80% પણ મતદાન થતું હોય છે. પરંતુ દેશ લેવલની, સાંસદ લેવલની, ધારાસભ્ય લેવલની ચૂંટણીઓમાં છે ઓછું મતદાન થતું હોય છે, જેના કારણે 55% છે લોહાણા સમાજનું મતદાન થાય છે. તો 20,000 કે 21,000 આસપાસ મતો છે એ પડે છે. તો એ 20,000 કે 21,000 મતોમાંથી ભાજપની વિરુદ્ધમાં કે રાજેશભાઈ ચુડાસમાની વિરુદ્ધમાં મતદાન થાય છે તો 80% મતો લોહાણા સમાજના છે એ કોંગ્રેસ તરફ જતા દેખાઈ રહ્યા છે. તો કોંગ્રેસને છે 80% પ્રમાણે 20,000 મતોમાંથી 16,700 મતો કોંગ્રેસને મળી શકે છે, જ્યારે રાજેશ ચુડાસમાને માત્ર 4,000 આસપાસ મતો છે એ લોહાણા સમાજના છે એ મળી શકે છે. બાદમાં છે પ્રજાપતિ સમાજ, જેના 54,000 મતો છે. જો 60% છે એ મતદાન થાય છે
તો પ્રજાપતિ સમાજ પહેલેથી જે ભાજપ સાથે જોડાયેલો છે એવું માનવામાં આવે છે. પ્રજાપતિ સમાજ હોય, લોહાણા સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, જે બી નાના સમાજો છે, દરેક સમાજો છે ભાજપ તરફ છે, હિન્દુત્વના નામે છે એ જોડાયેલા જોવા મળતા હોય છે. એના કારણે આ જુનાગઢ લોકસભા સીટ પર પ્રજાપતિ સમાજના 70% મતો છે એ ભારતીય જનતા પાર્ટીને છે એ મળી શકે છે. 60% છે એ મતદાન થાય છે એ સમાજનું, તો ભાજપને એમાંથી 70% મતો છે એ મળે છે. તો 54,000નું ટોટલ મતદાનમાંથી 60% મતદાન થાય છે તો ભાજપને 70% મતો મળે છે. તો ભાજપને 22,600 આસપાસના મતો છે એ પ્રજાપતિ સમાજના મળી શકે છે. સાથે કોંગ્રેસને છે 30% આસપાસ મતો છે પ્રજાપતિ સમાજના મળે છે. તો 9,700 આસપાસ મતો છે પ્રજાપતિ સમાજના કોંગ્રેસને કે હીરાભાઈ જોટવાને પણ મળી શકે છે. બાદમાં છે ખારવા સમાજ. જો ખારવા સમાજનું મતદાન છે એ 50% આસપાસ થાય છે. ટોટલ માત્ર ખારવા સમાજનું મતદાન છે એ 34,000 આસપાસ છે અને 50% જો મતદાન થાય છે તો 17,000 મતો છે એ ખારવા સમાજના પડે છે. તો એ ખારવા સમાજ છે એ બંનેને છે એ 50-50% મતદાન કરે છે કે મતો મળે છે. તો 8,500 ભાજપને અને 8,500 કોંગ્રેસને આપણે મૂકીએ છીએ. હવે અંતે જે અન્ય સમાજ છે કે અન્ય મતો છે એ ખૂબ મોટો આંકડો છે, 3,16,000 મતો. આ આંકડામાં છે કોઈ બી પક્ષ છે એ વધારે ઘા મારી શકે છે કે આમાં ડીપલી જે લોકો છે બૂથ લેવલનું કામકાજ સારું હશે તો એ લોકો છે આ અન્ય સમાજના મતો છે એ વધારે લઈ શકશે. તો એ 3,16,000 જે અન્ય મતો છે એ મતોમાંથી આપણે બંનેને છે 50-50% છે એ મતો વેચીએ છીએ. એટલે 3,16,000નું જે મતદાન છે તેમાંથી 100% તો મતદાન થવાનું નથી. જો 50% મતદાન થાય છે તો 1,58,000 આસપાસનું મતદાન થાય છે. તો બંનેને 50-50% છે એ મતો મળે છે. તો 79,000 ભાજપ કોંગ્રેસને આપણે આપીએ છીએ. હવે આ દરેક સમાજના જે બી મતો આપણે આપણા ગણિત પ્રમાણે, મારા ગણિત પ્રમાણે, આ ક્યાંયથી સોરેલું નથી, બસ મેં મારી રીતે એનાલિસિસ કરેલું છે એ પ્રમાણે હું તમને મારા ગણિત પ્રમાણે જુનાગઢ લોકસભા સીટ પર કોણ જીતી રહ્યું છે, કોના તરફ માહોલ છે. નરેન્દ્ર મોદીની સભા પણ પૂરી થઈ છે, એની અસર પણ આમાં નજરે આવી છે. રાજેશભાઈ ચુડાસમા અને હીરાભાઈ જોટવા છે ખૂબ ફાઇટ આપી રહ્યા હતા અને હીરાભાઈ જોટવા છે ખૂબ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીની સભાથી પણ એની અસર છે એ ભાજપ તરફ છે એ આવતી જોવા મળી રહી છે. તો આ દરેકનો ટોટલ બે બાજુ મેં તમને ચાર્ટ બતાવ્યા છે, બંનેના ટોટલ મારીએ તો ભારતીય જનતા પાર્ટીને 5,03,725 મતો પડે છે, જ્યારે કોંગ્રેસને છે 4,62,775 આસપાસ મતો મળે છે. કોંગ્રેસ માત્ર 41,000 મત છે એ પાછળ રહી જાય છે અને ભારતીય જનતા પાર્ટી છે 41,000 મતે છે એ જીતતી દેખાય છે. આ માત્ર અનુમાન છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છે 41,000 કોઈ લીડ નથી કહેવાતી, લાખોમાં લીડું છે એ આવતી હોય છે. 2 લાખ, 3 લાખ કે 5-5 લાખની CR પાટીલે વાત કરી હતી. ગત લોકસભામાં 1,50,000ના મતોથી છે રાજેશભાઈ ચુડાસમા જીત્યા હતા. એ પહેલાં 1,25,000 મતોથી રાજેશભાઈ ચુડાસમા જીત્યા હતા. બંને વખતે રાજેશભાઈ ચુડાસમાની સામે પૂંજાભાઈ વંશ કોંગ્રેસમાંથી હતા અને આ વખતે આહિર સમાજને ટિકિટ છે એ કોંગ્રેસે આપી છે. આ વખતે કંઈક ઉથલ-પાથલ થઈ શકે છે. 41,000ની જે લીડ બતાવવામાં આવી રહી છે, જે મારા ગણિત પ્રમાણે છે એ ખૂબ ઓછી છે. 41,000 આ લોકસભાની ચૂંટણીમાં છે 1-2 રાતમાં છે આમથી આમ થઈ જતું હોય છે. જોવાનું રહેશે. આવું ટફલી એનાલિસિસ કર્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના 41,000 મતો છે પ્લસ નીકળે છે. ક્ષત્રિય સમાજનું આંદોલન પણ છે. કારડિયા રાજપૂત સમાજની 2022ની નારાજગી પણ મેં આમાં ગણિતમાં લીધી છે. સાથે આહિર સમાજ છે એ કોંગ્રેસ તરફ 80% રહેતો પણ મેં તમને બતાવ્યો છે. તો આ જે બી ગ્રાઉન્ડ લેવલે વાતો થઈ રહી છે એ પ્રમાણે એનાલિસિસ છે અને ગણિત છે. આ ગણિત તમને કેવું લાગે છે? જો ખૂબ ફાઇટ થાય છે તો ભારતીય જનતા પાર્ટી છે ખૂબ ઓછી લીડે આવી શકે છે અથવા ખૂબ ઓછી લીડે કોંગ્રેસ પણ આવી શકે છે. તો આ જે બી એનાલિસિસ કર્યું છે એના પર તમારું શું કહેવું છે? હજુ પણ વધારે લોકસભા સીટ પર તમારે એનાલિસિસ જોવું છે, કઈ સીટનું જોવું છે, તમે કમેન્ટ બોક્સમાં છે કમેન્ટ કરી અને જણાવી શકો છો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.